મહેસાણાથી સમાચાર છે। કડીના નવાપુરા ગામે ગ્રામ સભામાં મારામારી થઈ હતી। ગામમાં રોડ બનાવવા મુદ્દે રજૂઆત કરતા મારામારી થઈ। કેટલાક લોકોએ લાકડીઓ સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેવા આક્ષેપ થઈ રહ્યા છે। મહિલાઓએ રોડ બનાવવા માટે રજૂઆત કરતા જ બબાલ થઈ। આ બબાલને પગલે નંદાસણ પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂકી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મુકેશ જોશી। જી મુકેશ। માનસી, ચોક્કસની વાત કરીએ તો સમગ્ર ઘટના જે છે કડી તાલુકાના નવાપુરા ગામની છે। ગ્રામ પંચાયતની એક સામાન્ય સભા જે છે યોજાઈ હતી। આ સભા જે શરૂ થતાની સાથે જ મારામારીના દ્રશ્યો જે છે સામે આવે છે। ખાસ વાત કરીએ તો ગામમાં રોડ બનાવવા મુદ્દે કેટલીક મહિલાઓ જે છે ખાસ રજૂઆત કરવા પહોંચી હતી અને કેટલાક લોકોએ લાકડીઓ સાથે હુમલો પણ કર્યાનો આક્ષેપ હાલ થઈ રહ્યા છે। રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી અને રજૂઆત જે છે ઉગ્ર બની હતી અને ત્યારબાદ મોટી બબાલ પણ સામે આવી હતી। હાલની વાત કરવામાં આવે તો હાલ મામલો નંદાસણ પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી છે અને ઘટના સ્થળ ઉપર પહોંચી સમગ્ર મામલો જે છે થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે। જી ઓકે મુકેશ, આભાર આપનો।